શું અમાર પ્લેટફોર્મ આવું કેવું ચિત્તરવાળા જેવું પડ્યું છે ના પાડો તે બતાડવું પડશે ને બધાને કેવું પ્લેટફોર્મ પડ્યું ત્યાં હા હા કે ભાભી એટલું સારું કામ કરતા હતા એમ આખું બહારથી લઈ આવ્યો આખા હાઉસનું બાપાનું લીધું એ હાઉસનું લીધું મને કીધું હતું ધર્મેન્દ્રભાઈએ કે બધું શૂટિંગ લઈ આવજો હા પાત્રતા હોય તો આપણને મળે. પહોંચી ગયા કાલના પહોંચી ગયા તમે તો. ઠંડી છે ગયો. હા મજા આવે છે. ઠંડી છે. હા ફરમાઈશ કે બહુ મોંઘું 4 ઘણું મોંઘું છે ને તો કઈ લેવાય એવું નથી. હા પૈસા ખાલી થઈ જાય. હા હા લેવો એમ કને લો લો ટાંકી લઈ દે ઈ તો વાંધો હા કે હા હા કોણ ગયું છે હા હા અચ્છા તો હું દિલીપભાઈ લગાવ્યો નથી ફોન હા ચાલો જે એવું લાગે તો લઈ આવીશ હલો ચીરા કરા હા ચીરા કરા હા તું માડી લઈને જજે માડીને તમે એની જોડે જજો હાસદામાં સ્ટોર છે ને સુપર સ્ટોર બધું ખરીદી કરવા આવડી છે રાત્રે 12 વાગે બેંગ્લોરમાંથી છૂટીને એની જાતે ટેક્સીમાં આવે છે કોઈ બીક નહીં આ એકલા રાત્રે જાય ને 2 વાગે પુષ્પા મારી આમને બીવડાવે તમારે ખાલી ઉતાવળ છે તમારે
બધું કાઢી નાખ્યું હીરા. પેલું લંડનમાં એવું એટલે પછી શું કરે? એ લંડનમાં એટલે કાળિયાવાળા એરિયામાં હા, આપણે તો અહીંયા આગળ એવું- અને તોય એવું તો એટલી બધી તકલીફ એક્સપ્રેસ નથી. થયો એટલે કીધું એટલે હા, આવું સાચી થાય વાત છે. છે. આ બાજુ. તું જઈએ ને તો સાચો. વેમ્બલી ને એ બાજુ જઈએ તો સાચું પડે પણ તો શું છે કે આપણે આટલા સર્કલમાં તો એટલે કોઈ એટલું તકલીફ- બધું નહીં પણ તોય કોઈ વખત બની જાય કે તમે વેમ્બલીમાં જઈશું ને તો તમને એમ લાગશે કે આપણે ચોક બજારમાં ફરીએ છીએ. બાર દેશ લઈ આવો પેલો મેં દેશ લઈ આવો. સુરતથી ભગવાન આવી ગયા ફોટો હા આજે તમને હું અહીંયાથી એમાં કોમ્પ્યુટર પર ઇન્ટરનેટ ઉપર મોકલીશ. હું ત્યાંથી આપણે ઇન્ટરનેટ મોકલાવી તો અહીંયા મળી જાય અહીંયા મળી જાય. મળી જાય. હા તમારે નટો હોકર નાટક કરે તે જે નટો છે જે એ બરોબર જે દોર માથે નટ ચાલુ જતો હોય ઘડી વાર દોર માથે ચાલુ જતો હોય એને સુરતા દોરડા માથે જ હોય અને દોરડા માથે સુરતા જો મૂકી દે ને તો ફાટી પડે હેઠો દોર નો ચૂકવું ઢોલકી નીચે વગડતી હોય અને નટ હોય ને એ દોરડામાંથી ચાલ્યો જતો રહે ધીરે 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 પગ એક જ દોરડામાં સતના દોરડામાંથી ચાલ્યો જતો હોય અને સુરતા બરોબર જેના સ્થાનમાં હોય એના મોં એમાં દોર ચૂકે નહીં જગત પડી જાય જગત દાસ થાય મેં તો હોકર નાટક ખેડી જઈ બેસો વાંચી ચડી આ પણ ચૂકો આત્મા પદ વચ્ચે બરે ખુવારી ચડી જાય પછી ઉતરે નહીં કિમદાર બાપુ ચડે એ ઉતરે નહીં પીઓ પીઓ પ્યાલા સંતોભાઈ પ્રેમરા નવર સાહેબ નું છે પીઓ પ્યાલા સંતોભાઈ પ્રેમરા ઘોરે દેશો મકનો હાથી હો હાથી તો ખરો પણ મકનો હાથી હાથીમાં મકના હાથીમાં ફેર કયો પ્યાલા સંતોભાઈ પ્રેમરા પ્યાલો કયો પ્રેમ શુદ્ધ પ્રેમ ઓલા પ્યાલા નહીં વિચાર લાગ્યો મારી જેની ગોટાળો થઈને ખ્યાલ આવ્યો મારા લક્ષણો મારે તો સંશયમાં જ વાત હોય કયો પ્યાલા સંતોભાઈ પ્રેમરા કૃષ્ણ ભગવાન રાધિકા પ્રસન્ન થઈ એ પ્રેમનું સ્વરૂપ છે રાધિકા પ્રેમનું સ્વરૂપ રામદેવજી મહારાજના ઘરવાળા તો નેત્રાદે છે પણ રામદેવજી મહારાજ ડાલી છે પ્રેમનું સ્વરૂપ છે એવું પ્રતિક પ્રેમ એટલે એ કહી શકે રામદેવજીને કે તમારે પર મારે જવું છે એ કહી શકે બોલો કયો વિશ્વાસ છે કયો શક્તિ છે કઈ શક્તિ ધાર પકડી છે પ્રભુ મારે જવું ઈ શીશ પડે જેના તલડે એ મરજી વાતે મરજીવાને મોજ મળે છે આ તો દુર્બળનો નથી દાવો મરજીવાને મોજ મળે છે આ તો દુર્બળનો નથી દાવો દુર્બળનો અમારે એક દાવો જ નથી મરજીવાને મોજ મળે દુર્બળનો નથી દાવો ગુરુ પ્રતાપે કહે ટેલવો અવસર મળે ને આવો માટે દ્રઢ કરી દે વિશ્વાસ આ સફળ થાય તો આશા સદગુરુ ऐसा ભરોસા કાય ભેંસ અને ગાય ભેંસ દૂધ આપે છે એની માથે તારે વિશ્વાસ છે ભરોસા ગાય ભેંસ કા કરત બરદાસ્ત એટલે ભાઈ તું બરદાસ્ત કરે છે ને કારણ કે તને દૂધ આપે છે નથી એના કરતા નથી ભરોસા ગુરુ ગોવિંદ કા એની માથે તારો વિશ્વાસ ભરોસો ઉડી ગયો દેખો ગુરુ તું નથી ભરોસા ગુરુ ગોવિંદ કા દેખો અજબ તમાશા માટે જ કરી ગઈ માટે ગોવિંદ થઈ ગુરુ અધિક બોલો કેવું પ્રમાણ ગોવિંદ થી ગુરુ વેદ પ્રગટ પ્રકાશ શ્રી કૃષ્ણ લક્ષ્મણી રથે જતા દેખો ગુરુ દુર્વાસા લક્ષ્મણી ને રથે જતું કૃષ્ણ ને રથે
ભગવાન દુર્વાસા દુર્વાસ આપે પેલા ગુરુ દુર્વાસા તે પછી સાધે સાચી વાતો કરવા આવતા નથી બાપી તકલીફ એ મોટો વાંધો છે. ઉનાળો અહીં આવી જાય પછી સાપુ કાલનું વાંચશું તો ખબર પડશે કે ભાગવત ચાલે ફલાણા ભાઈ આવ્યા, રામાયણ ફલાણા આવ્યા, ફલાણા આવ્યા કે કાંઈ ત્યાં સરનામાય ન હોય એ વ્યવહાર બસ એવું છે. ભોગવે નહીં જાણે ऐसा ही चलता है भैया. સાચા માણ આવે ને તકલીફ પડે. એક મોરારી બાપુ રામાયણ કરતા હતા તો અહીંયા એટલા બધા થઈ ગયું કે સાંભળવા કોને જ મોરારી બાપુ રામાયણ કહે હાલી રામાયણ ની જ વાત ચાલો રમેશભાઈ રામાયણ મોરારી બાપુ રામાયણ કરે તો આપણે રામાયણ નું એટલું બધું આવ્યું તો વાત પછી શિવપુરાણ આવ્યું. શિવપુરાણ છે પણ પછી એમ થઈ ગયું આ શિવપુરાણ બાકી તું પછી નીચે આવજો ન પડે તમે હમણાં નીચે કરાવી દો. हमारे शिवपुराण वाक्य છે સોરનગર છે આપણા મનોલાલજી નો શિષ્ય છે મધુસૂદન શાસ્ત્રી માટે. પછી આ દયાગીરી છે સિંહોની બાજુમાં ગામ ઉરકા અરે તળાજાના ભક્ત તળાજાના એ વાત સત્યનારાયણ કથા કરવા અહીંયા જ બોલાવ્યા કે અહીંયા હસુભાઈ મકાન લીધું આપણે એમાં ગાંધીજી બાપુ આવ્યા બધું આવ્યા. મેં કીધું સત્યનારાયણ ની કથા છે કે ગાંધીજી ના આગળ આવ્યા. એક જ વાત કહું આપણે કે સતી સુરા ને સંતજન સતી સુરા સતી સુરા સંતજન તિनको एक ज रंग सती सुरा ने संत जन तिनको एक ज रंग सिर साटे सत सात में कबूल पलटे रंग. हाँ ठीक है गमे के क्या है सती सुरा ने संत जन तिनको एक ज रंग सिर साटे सत सात में कबूल पलटे रंग. ये कबूल पलटे रंग એનો રંગ એક જ હોય. ચોરંગા ભેળા ન બેસીએ એનો સાધુ નો હોય એ તો આપણા સંત હોય એનો રંગ એક જ હોય. અને સાચા આમ જુઓ ચારનો દીકરો હોય ને એને એક જ રંગ હોય. જાજુ બોલવાનું નહીં બીજું કઈ. અમે બોલતા હતા કિમદાર બાપુ મને એમ કે જ્યાં જાય ને કે આપણે તમે બોલો કયો આપણે રેવાય ને કોઈ ખોટું કહ્યું. કિમદાર બાપુ બાજુ બેહે આપણે હું કામ ના રેવાય. સતી સુરા ને સંત જન તીનકો એક જ. હવે સતી કેને કેવું, સુરો કેને કેવું અને સંત કેને કેવું વ્યાખ્યા. બાપા કાલે કેટલા વાગે નીકળવું? કાલ નીકળો તો નાસ્તો કરી સવારે તપાસ કરી લેજો. 6 પ્રોગ્રામ કે રામ બાબા ભત્રીજાની દીકરી ના હમણાં ચાલુ કર્યું હમણાં ચાલુ 1 મિનિટ જ થઈ ખાલી અને કેટલું વયું ગયું. મેં કીધું પણ મને થયું કે શું હું વચ્ચે કરું તો તમારે વિક્ષેપ થાય. મેં હસુદર કીધું ભાઈ મજા આવી ચાલુ કરવાનું વયું ગયું કેટલું. આપણે જઈશું પણ તે ત્યારે અરે શું બધું સાંભળ્યું તો ખરું ને.
સવારે આપણે બસ એટલે તો બસ હોય કે ન હોય આપણે જવાનું જ છે. આપણે પ્રોગ્રામ હોય કે ન હોય કાલે આવવાનું છે તમારે ત્યાં. પછી આ પ્રોગ્રામ બનાવે તે હિસાબ ગોઠવું. કેટલા વાગે તમને પ્રોગ્રામ કરવા નથી હું તમને સ્પષ્ટતા પ્રોગ્રામો કાંઈ કરવાનું પ્રોગ્રામ એટલે એમને ઘેરે આપણે જવું છે. હા એ જ આવવાનું છે તમારે આવવાનું છે. એક તમારે એક વાત એક નનકોડી આપશે એ લખમણભાઈ ગઢવી સાંભળજો હોકારાની કાંઈ જરૂર નથી પણ હોકારો કેવો જોઈએ હોકારાની કાંઈ જરૂર છે આ મિત્રો આટલું બધું બોલવું જ નહીં એટલે તો પેલી વાત અમે બાપા તમને એટલે બોલીને ઘડીક ક્યારેક એકાદું બોલીએ તમને બાકી તમને આમ તમે ખીમ સાહેબ રાપરમાં ભાણ પુત્ર ખીમ ભાણ સાહેબ ના દીકરા ખીમ સાહેબ ખીમ હતા. ભાણ સાહેબ જ્ઞાતિ લોહાણા દત્તનો અવતાર હતા. ભાણ સાહેબ ભાણ પછી ખીમ એના દીકરા ભાણ સાહેબ ના ગુરુ કિશન સાહેબ સઠવા બધું કિશન સાહેબ ના આજમણ સાહેબ નીલકંઠ સાહેબ ના પદ્મણ સાહેબ માં કબીર સાહેબ ના ગુરુ રામ આનંદ. ખીમની આગળ ખીમ સાહેબ તો ખલક દરિયા રાપરમાં જીગ્યા છે. હવે એમાં ચિત્રણમાંથી ત્રિકમ કરીને હરિજન જય ગુરુ અબ્રાહ્મણ ભજન બહુ સતા સુંદરી પણ એવું બન્યું શું કે રંગપરમાં રામગઢ સ્વામી થયા. રામગઢ સ્વામી એ મારવાડ માંથી ઉતરેલા ફકડોનાથ મારવાડ માંથી ઉતરેલા ફકડોનાથ મારવાડ માંથી ગીગો બાપુ નાખિયાણી રંગપરની અંદર રામગઢ સ્વામી અને 4 શિષ્ય સવિયોના જાંજરકા ફકડો બાપો જમરાળા ગીગો બાપુ નાખિયાણી અને અમરસંગ કરીને દરબાર રામગઢ મારવાડ માંથી અને ફકડો બાપા એ પણ મારવાડ માંથી કપડા બાપા અમારા ગામની નદી હે ને કેરી આમ જાતી હતી કે એમ ન જવા નથી જમરાડે જાય જોગી ફકડો બિરાજે તાજા તાજા તેલ જેના આંગણે છે એ ફકડો. નાથ નો અર્થ એ નાથ સંપ્રદાય છે એ નહીં. ફકડો નાથ કહેવાય પાળિયાદમાં વિહળો ના તેથી નાથ સંપ્રદાય ને કહેવાય. રામાયણમાં રઘુનાથ શીખ્યું તેથી કઈ નાથ સંપ્રદાય ના છે એમ ન કહી શકાય. દાખલા તરીકે શ્રીનાથજી બાબા શ્રીનાથ તેથી કઈ નાથ સંપ્રદાય ના છે એમ ન કહી શકાય. દ્વારકાનો નાથ નાથ નો અર્થ દ્વારકાનો નાથ એટલે પરમાત્મા એટલે ઉપમા. રામદેવજીને બાળનાથ કીધો છે તેથી કઈ નાથ સંપ્રદાય નથી. આ તો ઠોકારી બેસા રમત જ જુદી છે. આપણે આ લોકો તો સૌરાષ્ટ્રનો ને બીજી બધે જ્યાં હોય
રાતે હોય રામદેવ પીરની ભાઈનો મંડળ હે રામા મંડળ હા રામા મંદિર એ તો ઘણા છે. હા રામા મંદિર ના થોડી પાછી રામા મંદિર રામદેવ પીરનું જ છે આખો. એ બધા વેશ ભજવતા હોય. બસ વેશ વેશ ભજવે. સાદી વ્યાખ્યા પછી આ પાઠ પછી રામદેવ રામાયણ પેલા નહોતું આવે. પણ એ આમ જો એની ગૃહ્યતા સમજવાની. રામદેવ રામાયણની ગૃહ્યતા સમજવાની કે એનો નિચોડ શું છે. પાઠ છે એનો નિચોડ શું છે. મોબાઈલ કોઈ રખાય લાવો હા કેમ બેટા મહેમાન આવ્યો ક્યાંથી લંડન હે ઓકે કેવી રીતે રામગર સ્વામી કીધું કે રામગર સ્વામી કચ્છમાં ચિત્રોડમાં પધારેલા. ત્યાંથી નીકળ્યા પછી 4 શિષ્યોને સિદ્ધ કરી અને ત્યાંથી નીકળી ગયા રંગપરમાં. રંગપરમાં હાલ બાજુ ગયા છે શાંતિદાસ નીકળી ગયા ચિત્રોડ. ત્રિકમ બાપા મળ્યા. બાપુ ઉપદેશ આપો કોરો છો કેવું કોરો કે હું તને ઉપદેશ નહીં આપું તને પણ સાંગ કરી દઉં કે તારે ઉપદેશ જો લેવો હોય ને આ ભગવું તને મારો આતરો છે ને તને આપવાનો છે તને આતરો આપી દઉં પણ તારે સદગુરુ કરવા હોય ને તો ખીમ બાપા આગળ જાય. ખીમ સાહેબ જો આ આપડમાં આજ્ઞા થઈ જશે. રામગર સ્વામી તો હરિને કરી દવા ને તું કરી 4 સિદ્ધ કરી પછી ન્યાય અને ત્યાંથી લઈ ચિત્રોટમાં તો જેમ સીધા ગિરનાર ગરવા ગિરનારની ગોદમાં સવરો ન્યા નતા બીજે કઈ ન સવરાનો શિવરાનો અર્થ ઘટના કરવી બહુ સરસ. બાપુ જાણતા હોય કેવું સારું બેટા લોકોના લોકો બધા બેઠા. હો તમારે કેવું ફોન હોય ફોન નહીં મહેમાન આવ્યા પણ લંડન ફોન એટલે હોય કહું છું તમારી ને હોય ખ્યાતિ પગેલા માણસ આવે. કાલે કહી દઉં અમે 12 ગામ ગયા તે 3 અઠવાડિયા નથી અમે ઇન્ડિયા ગયા છે. ખ્યાતિ પગેલા માણસ નહીં આવે. બાપુ કાંઈ ખ્યાતિ નથી. મજૂર છે સવારના 6 થી 10 વાગ્યા દુકાનનો ખ્યાતિ તો હોય તો પછી આવું હોય ક્યાં પણ આ શેઠિયા વાગે મજૂર એ લાલ બાપુ મજૂર એમ નો કે લક્ષ્મણભાઈ ગઢવી લાલ બાપુ મજૂર ગઢવીભાઈ વાળે મારે બહુ સંબંધ. એક નવો હોય આથી બધા દાન હતા ભાઈ પંચાલ ના જાય ને એટલે સારું ને બધા એવી કમ સે કમ તમે કહો એવી બધી ઉપર મળે ને બસ છે. આવા સંતોના આપણે માટે આ અમી દ્રષ્ટિ હોય આપણે તો હું તો કાંઈ સંત થવા લાયક નથી. સંત થવા લાયક પણ કાંઈ જોવું હવે ચાલો દાદા હમણાં પાછો આવું છું. કોણ મહેમાન કોણ આવ્યું બધા બહેનો જલ્દી આવી જજો આવું એ તો ખબર કે તમારા બાપા ફોન કરાવશે ના. કારણ જો વાર લાગી ગયો વ્યાસુભાઈ એટલે કીધું હતું ઘણા પછી આવી છે કોઈ માથા કાલે રજા હે ને એટલે ઓલા આપણે એનો દીકરીના લગ્ન છે ખીમ દર્શન કરવા ગયા
ત્યાં લોહાણા લોકો બધા બેઠા. કે બધા લોહાણા હતા ને, લોહાણા લોકો બધા બેઠા. રાપરમાં લોહાણા લોકો. આખો બેઠો. એ વખતે આભરશેઠ નું આભરશેઠ કેને કહેવાય ખબર જ નથી. આગળથી કઈ આભરશેઠ થતી. આભરશેઠ તો આચરણમાંથી કરવું પડે કાને આભરશેઠ કેવા. અડવાથી કઈ ઈર્ષા બંધ ભર્યા હોય. એનાથી છેટો પણ ચેક ચેક એટલે ચેટવો. આ ખેમ આવ્યો. ખેમ બાપા કે છે આવ્યો ત્રિકામ. બાપ આવ્યો કે બેસ બેસ. બાપા રંગપર વાળા રામગઢ સ્વામી મને મોકલ્યો છે એટલે આપણે દર્શન કરવા. રામગઢ બાપા એ મોકલે એ બધાને કેમ નહીં તો ગિરનાર બી આવી. તમને કહ્યું કે ત્યાં જાઓ. અહીંયા આવવાનું કહ્યું છે. બહુ સારું. મારે તારી જરૂર હતી અને તારે મોકલ્યો છે. જો નિમિત્ત બનાવ્યો. મારે તારી જરૂર હતી. બેસ લે હું બેસ. બાપા લોહાણો છે આપડે છે તો હું તો હરિજન છું બાપા. કે મારે હરિજન મિલન કઈ છે ભેગા દેવાનું. હું બેસ. આ શું લઈ આવશે બાપા? શું નથી ભજન હમણાં ચાલુ કરી સુંદરીઓ ભજન ચાલુ કર્યા. ખીમ બાપા મોજ ભાવી કે વાહ 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 ત્રિકમ વાહ. પેલા ત્રિકમ ને જલપાન કરાવો, હરિયર કરાવો. અમારો જૂનો જોગી કેવો ઓળખી જાય. કુંદડી એના બચાને ઓળખી જાય. ભલે બહાર ગાવ શેઠી હોય સુરતાથી શેરી કુંદડીયું એના મીઠામાં મેરામણ માસા કરે. કુંદડીયું ઈંડા મૂકીને ઉડી જાય. કુંજડી આપણે કહે કુંજડી બહાર ગાવ છેટું ઉડી જાય. પણ એ કુંજડીની કુંજડીયું જે હોય ને એની સુરતા ઈંડામાં થયો અને એની સુરતાથી ઈંડા સેવાઈ જાય. સુરતામાં કેટલી તાકાત. ડૂરતે નિરખુર સુરતે પારખુર હે ગીરે દાખા. તાકાત કેટલી છું. પાછા 12 વર્ષે આવે અને પાછા બચડાને ઓળખી લે. કુંજળીઓના બચડાને ઓળખી લે. બચડા એને માતા પિતાને ઓળખી. બોલો કઈ ગતિ, કઈ અગમ ગતિ, કઈ રીતિ નહીં. અજર અમર નહીં. બેસ બાપ બેસ. ભજન છે હરિયર કરે એવું. આજ્ઞામાં કેવા આધીનતા છે. દયા દાન ને દીનતા આધીનતા બહુ મુશ્કેલ. અહમ ગાળવું બહુ મુશ્કેલ. कंचन तजवो सैल है तजवो त्रिया को ने. कंचन तजवो सैल है तजवो त्रिया को ने. मान बढ़ाई ने ईर्षा है तजना बहुत मुश्किल. पाछो काल वेलो लिया. काल वेलो लिया. ठीक है. ત્રિકેવના જન્મો ને ખેલી
ગુરુદેવને પૂછવા લઈ ગયા. ગુરુદેવ કે આ હરિજનને તમે બોલાવો પાસે બે હરિહર કરે એવું. ખીમ તો ખલક દરિયાનો અવતાર હતા કે ભાણ બાપાનો દીકરો. ખીમ કે છે હું તમે રોવાણો શું છે તમારા કરતા હારો. ખીમ સાહેબ હું કે છે તમારા કરતા એ હારો છે ત્રિકમ. એ નામના કાઢવાનો તમારા કરતા. કે બાપા એ જો આવે છે તમે નહીં ન આવો તો કાંઈ નહીં. અમુક ક્યાં મને તમારે કુંભાર નું ભજન કરું મારા બાપા કેવું. ભાણ સાહેબ ને બે દીકરો નાજના બુંદના રવિ સાહેબ. પેલા રવિ પછી આ બુંદના ખીમ છે. આ નાદ પેલે આય નાદ બુંદ છે પછી જમાઈ આપવાના ટપકન 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 લાગે પેલે આય નાદ કરે. આવી ગયા આવી ગયા આવી ગયા ક્યાં ગયા છે? આવ્યા છે હમણાં આવવાના. અમે ફોન કર્યો હતો એટલે તકલીફ પડતી એટલે કે બહાર ગયા છે એટલે હમણાં આવશે. તો લાગતું ફોન કરી દીધું. બોલાવો મને. પછી 50 લોકોને આવતો કઈ નહીં નોંધી દીધું કેવું. મૂળ તો વસ્તુ ત્યાં બધી પડી છે ને પદ પદાર્થો. તારો સાહેબ ભજન ગાવે છે. સુંદર ભજન ગાય. ખે ખલક દરિયા. ભજન ગાવા મળ્યા નાને ધીરે ચડવા મળી. કોઈ સાંભળેલા ભજન ત્રિકમના ભજન એટલે પહાડી રાત ત્રિકમના ભજન. ખીમ બાપાને ડોલાવી ગયા. એટલે હાલ આપણે બેને હરિયર કરવું ખાલી. લુવાણા બધા કહેવાય બાપા અમે તો વહી જાય છે. એમાં 3 જણા હેરા લુવાણા. દેવાત પંડિત 500 શિષ્યો હતા ને એમાં 4 જણા છે. 3 જણા સારો સુર વાંડો દેવાત પંડિત ને 500 3 જણા સાચા તો 3 રાજા નો ટોળા ન હોય એના કેવા આપો સમજા જઈએ તો વીરા હોય એને ખબર પડે. પાટાનો બાદ કીડાને શું કરવું પડે ત્યારે બૂમડું કેવું થયું છે. ડોક્ટર હોય ને બૂમડું થયું હોય ડોક્ટર ભાઈ તો ડ્રેસિંગ કરી જાય પણ પીડા એને કઈ ડોક્ટરને ખબર પડે. પાટાનો બાદ પીડાને હું વીરા હોય એને ખ્યાલ આવે. ઈશ્વરી વીરા પરમાત્માનો વીરા હોય હારે બેઠા 3 જણા લોવાણા રહ્યા બીજા સારું થયું. આ બહુ જાજા આવતા ને હારે ફળો જણ બહુ કેવું ખીમ બાપાને ફળો જણ બહુ થતા. ત્રિકમ કે બાપા મારા આવવાથી આ બધા વી ગયા. ત્રિકમ તારા મારા કામ છે બીજું કઈ
કામ છે. રામગઢ બાપા કહી ગયા હતા મારે ને તારે કામ છે. એ નો આવે કઈ નહીં. કારણ કે પાતન કરી શકે એમ નથી. મારી વચનની મર્યાદાઓ, મારી નામની મર્યાદાઓ, સત્ય સનાતન વસ્તુની એ પાચન નહીં કરી શકે. આ તો અજરો છે, નહીં જરી શકે. કેવું ના જરે અજરા કાંઈ જરિયા ન જાય. થોડે થોડે સાથ કરી અને આને દ્રષ્ટિમાં કિંમત લાગી ગયા. ત્રિકમ સાહેબ ત્રિકમને દ્રષ્ટિની ગુરુ કિંમત લાગી ગયા. ઉપદેશ નથી આપ્યો છતાં કિંમત દ્રષ્ટિની જ્યાં જો ખીમ બાપો દેખાય જ્યાં રાત્રિના ટાઈમે પાછો ખીમ ને એવું થાય. રાત્રિના ટાઈમે ચિત્રોડ થી પાછો રાપર આવી જાય. ક્યાં ચિત્રોડ આજગાવ સેતુ પાસે ત્યાંથી આવી જાય. બેઠે બાપા આવ્યો ત્રિકમ ખાવા નો રેવાનો કે ના બાપા નો રે પાણી વિના માછલું રહે. તને સમરણ આપવાનું છે. આપણી કૃપા. મારે તો સમરણ આ સાક્ષાત પરબ્રહ્મ છે. મારો ગુરુ મારો ભગવાન, મારો પરમાત્મા ક્યાં ગોતવા લાગો? કેવો મારો ગુરુ મારો ભગવાન. સદગુરુ કર્યા પછી સદગુરુ સમજાય પછી પતિ કે હતર ગુરુ જીવન ભક્ત કર્યા તો દ્રઢ નક્કી નહોતું ઘોઘા બદલવા. દાસી જીવનને હતર ગુરુ કર્યા તો નક્કી નહોતું. અને એમાં ભીમ બાપા ભટકાણા. ત્રિકમ સાહેબ ના શિષ્ય હોય. ત્રિકમ ની વાત ચાલે છે. ભીમે ભીમ સાહેબે જીવન ભગત હતર ગુરુ કર્યા હતા. અને હતર ગુરુ 18માં ભીમ સાહેબ ભર્યા. વણ અખરે અખર ને વણ લે જીવન ને ગુરુ ભીમ ભેટે જાય. રાત નો ગયો દીપ કેમ બાપા કહે છે માંડવી જામનગર જવું. માંડવી થી જામનગર વાયક આવ્યું, આમંત્રણ આવ્યું છે. ભજન સત્સંગ છે. કેમ કરશું બાપ? વાહનમાં જવાનું છે. લોહાણા લોકો બધા ઘણા પાસે ભેળા થઈ ગયા. વાહનમાં બેસવાનું. બાપા હું તો દરિયા કિનારે બેસી વાહનમાં જઈએ, હું દર્શન કરી લઈશ. પણ તારી વિના મને ગમશે નહીં. પ્રમાણભૂત તારી વિના મને ન ગમે. બીજા દિવસે લોહાણા લોકો 10-15 જણા વાણની અંદર બેઠા છે. ખીમ બાપા પણ બેઠા. ત્રિકમ ચાદર નાખીને બહાર દરિયા કિનારે બેઠા. ખીમ બાપાને નમસ્કાર કરી, ચરણ સ્પર્શ કરી. ત્રિકમ તને મૂકીને મારું મન નથી જવાનું. તો બાપા આ વચન ધ્યાન રાખજો. આ કૃપા દ્રષ્ટિ રાખી છે. વધારો ત્રિકમ જાઉં માણસ બેસી ગયા. અને મારે હાલ તો થયો નથી. ત્રિકમે પોતાને અચળો હતો રાખતો પાથરી દીધો દરિયાઓ. જય ખીમ બાપા કરી દીધું. ભજન ચાલુ કરી દીધા. આની કોઈ વાણે હારે ને આની કોઈ અચળો હાલે.
જેમ મૂળદાસજી જામનગરથી દીવ ગયા હતા. એ મૂળદાસજીના ગુરુ જીવનદાસ લોલંગી, આ ગોંડલ વાળા એના જીવનદાસજી લોલંગી તે પછી લોક જામનગરના મહારાજાના ગુરુ થયેલા અને ત્યાંથી દીવ ગયા સાદરમાં. ફિરિંગી લોકો ના પાડી કે તમારા ગુરુ હોય ને ગોળ પરમાત્મા આવ્યો આવે કેમનું નામ પાણી માટે ચાલી રહ્યા તો ધડીનો ઉપાસક પાકો અને ગુરુમાં છે સમર્થ ને બધે ગુરુ કૃપાની જ વાત છે. જે રમત છે ગુરુ કૃપાની જ છે. જ્યાં પર કૃપા હોય તમારી સોજન કરે પાર બ્રહ્મ આનંદ ને પાવું દર્શન જેને સાચા સદગુરુ મળે ભૌદુક ફળમાં ટળે. સાચા સદગુરુ મળે ભૌદુક ફળમાં ટળે. નારદ ને ગુરુ ઢીમર મળી જાય એની કળા કોણ કરે? નારદ ને ગુરુ ઢીમર મળી જાય એની કળા કોણ કરે? 184 નો ફેરો ટાળો ગુરુજી એક વર્ષ એને સાચા સદ છે. વાત મોટી ખીમદાસજી વાત છે બહુ મોટી. સાચા સદ અનેક વાર ખીમ સાહેબ વાણ ચાલુ જાય ને અનેક વાર ત્રિકમ બાપો આવતો ત્રિકમ બાપો પાછળમાંથી બેસી ગયા વાણની આગળ લોવાણા લોકો જોઈ ગયા અને ખીમ બાપા તો સાધનામાં અંતર્મુખ વૃત્તિ કરી ત્રિકમને આવો વિચાર ત્રિકમને હું કાંઠામાંથી જઈ મૂકીને ગયો મારી ભૂલ તો રવાના લોકો બધા 2 3 4 5 જણા કે બાપા આ તમારો ત્રિકમ છે ને તો આપણા વાહનની આગળ હાલ્યો જાય છે તમે જોવો તો ખરા પણ મસ્તી બેસી ગયા હાલ્યો જાય છે. જામનગર પહોંચી ગયો વાણ અને ત્રિકમ હામાં કાંઠે ઉતરી ગયો ત્યારે આમ દ્રષ્ટિ કરી છે ખીમા ભાઈ ત્રિકમ તું અહીં કે આપણી કૃપા મને ખબર નથી. હું તો તમારા ગુણ ગાતો કોને મને તાર્યો કોણ હામે કાઢી લઈ ગયો એ મને ખબર નથી. પુત્રને પોઢાડતા ચડેતા ભૂલી પાણ આ વીર આ વેદના આ ઝંખના આ ડંખ હાલ દિવાળી ઉપર વિજયથી જો કહાળો આપણા કરતા વધી ગયું આ બે દ્રષ્ટિ ઉભી થઈ. ખીમ બાપાએ હાથ પકડી લીધો તો વાત ભજન સત્સંગ તારા ભજન ગાવા લોવાના લોકો કે ભલે આવે પણ જોઈ ગયા ને પ્રમાણ જોઈ ગયા તો પછી તો એને દ્રઢતા થઈ જાય નક્કી થઈ તો અમારા કરતા મોટો છે. ભજન ગયા ઓછો હતો એક જોત નો કેટલી એક જોત 9 જોત ની એક જોત સાહેબ એક જોતમાં આધારે ભજન સત્સંગ કરી સવારનું વળી ગુજરાત વધારે થોડી
ઓકે હાલ હારે બેસી ગયા બોલર બેસાડે નતો આપણ છે પછી આપ